દિલ્હી વિસ્ફોટમાં છેલ્લા 10 કલાકમાં શું થયું જાણીએ અમારા સહયોગી શિવાંગીની પાસેથી। શિવાંગીની ચોક્કસથી પૂનમ, જે રીતે વાત કરવામાં આવે દિલ્હીમાં વિસ્ફોટ થયો ત્યારબાદ છેલ્લા 10 કલાકની વાત કરીએ તો વિસ્ફોટવાળી કારમાં જ ઉમર હોવાનું વાત સામે આવી છે। તેના ડીએનએ મેચ થયા છે। ડીએનએ પરથી આ હકીકત સામે આવી છે। તો કાનપુર એટીએસે ડોક્ટર આરિફને હિરાસતમાં લીધો હતો। છેલ્લા 10 કલાકમાં અલગ અલગ એજન્સીઓ જે તપાસ કરી રહી છે તેના પરથી ફરીદાબાદથી સંદિગ્ધ લાલ રંગની ઇકો સ્પોર્ટ કાર જે પોલીસ સતત શોધી રહી હતી તે પણ હવે મળી આવી છે। તો અલ ફલાહ યુનિવર્સિટીમાં ઉમર મુજમ્મિલની ડાયરી પણ મળી આવી છે। આ ડાયરી અનેક રહસ્યો ખોલે તેવી પણ શક્યતાઓ છે। ડાયરી જપ્ત કરી અને તપાસ હાથ ધરાઈ છે। અનેક જગ્યા પર વિસ્ફોટ કરવાનો પ્લાન હોવાનો ડાયરીમાં ખુલાસો થયો છે। તો જે ડાયરી મળી આવી છે તેને લઈ અને તપાસ હાલ ચાલી રહી છે। સાથે જ મુજમ્મિલ અને ઉમરનું તુર્કી કનેક્શન પણ સામે આવ્યું છે। થોડા સમય પહેલા મુજમ્મિલ અને ઉમર જે છે તે તુર્કીએ જૈશના હેન્ડલર અબુ ઉકાસાને મળ્યા હોવાનો પણ ખુલાસો થયો છે। ઉમર અને મુજમ્મિલ તુર્કીની મુલાકાતે ગયા હતા। ત્યાં આ તમામની ત્યાં મીટિંગ પણ થઈ હોવાનો ખુલાસો થયો છે। જી